જાડેશ્વર નીલકંઠેશ્વર મુખ્ય માર્ગ પર સ્કૂલ વાનોના અડિંગાથી રોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સંસ્કાર વિદ્યાલય અને જે.બી. મોદી વિદ્યાલય પાસે વિશાળ પાર્કિંગની સુવિધા હોવા છતાં સ્કૂલ વાનોને કેમ્પસમાં પ્રવેશ અપાતો ન હોવાના કારણે વાહન ચાલકો મુખ્ય રોડ પર જ વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા છે. રસ્તાની બંને તરફ ખડકાતી વાનોના કારણે મુખ્ય માર્ગ સાંકડો બની જાય છે અને વાહનોની લાંબી કતારો લાગે છે. પરિણામે વિદ્યાર્થીઓ, સ્થાનિક વાહન ચાલકો અને નીલકંઠેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ભરૂચ સહિત અન્ય જિલ્લાઓ અને રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. શ્રાવણ માસ દરમિયાન અહીં હજારો શિવભક્તો પગપાળા તેમજ લક્ઝરી બસો અને ટ્રાવેલ્સ મારફતે પહોંચે છે. મુખ્ય માર્ગ પર સ્કૂલ વાનોનો અડિંગો યથાવત રહ્યો તો શ્રાવણ દરમિયાન બહારગામથી આવતી બસો અને વાહનો માટે ટ્રાફિકની સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ છે. આજ માર્ગ પર બ્રહ્માકુમારીઝનું અનુભૂતિ ધામ પણ આવેલું છે. સવાર સાંજ મોટી સંખ્યામાં અનુયાયીઓ અહીં આવે છે. ગેટની બહાર જ વાનો ખડકાયેલી હોવાથી તેમને પણ પ્રવેશવામાં મુશ્કેલી પડે છે. ચોંકાવનારી બાબત એ છે કે બંને શાળાઓ પાસે પાર્કિંગ હોવા છતાં વાનોને કેમ્પસમાં પ્રવેશ ન મળતા નાના વિદ્યાર્થીઓને ભારે સ્કૂલ બેગ સાથે મેઇન રોડ સુધી ચાલીને આવવું પડે છે. વાલીઓનો સવાલ છે કે બાળકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને શાળાના કેમ્પસમાં પાર્કિંગ ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ થતો નથી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ શાળાઓમાં કમ્પાઉન્ડની અંદર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો હોવા છતાં અહીં સ્થિતિ બદલાઈ નથી. રસ્તા પર સ્કૂલ વાનોના પાર્કિંગને કારણે નીલકંઠ નર્સરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા આત્મીય સંસ્કાર કેન્દ્ર તરફ જતા નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો અને વાલીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી શાળાઓના પાર્કિંગનો ઉપયોગ કરાવે અને મુખ્ય માર્ગ પરથી સ્કૂલ વાનો હટાવી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.